બાજુવાળાએ 3 રાઉન્ડ માર્યા હતા, એને સારું ઉત્પાદન મળ્યું હતું. અમારે ક્યારે 3 રાઉન્ડ આના મારવા જોઈએ. તો આજ રોજ હું માહિતી આપીશ મગફળી પાકમાં. આ માહિતી જે છે મગફળી એવું જ નથી, બ્લેક રક્ષા ફૂગ બધા પાકની અંદર ચાલે છે. આ મગફળી છે આખી 28 દિવસની મગફળી થઈ છે, બરાબર. પહેલો રાઉન્ડ આની અંદર જો તમે બ્લેક અમૃત, રક્ષામૃત અને ફૂગ અમૃતનો કરશો તો બ્લેક અમૃતના ફાયદા જણાવું. બ્લેક અમૃત જો તમારી મગફળી પીળી પડી ગઈ હોય તો એ કરી દેશે એકદમ લીલી. બીજા નંબરમાં સારામાં સારો મૂળ તંત્રનો વિકાસ કરશે, અને જે મૂળની અંદર પણ વાત કરું, જે નાઇટ્રોજનની જે ગાંઠો હોય છે એ સારામાં સારો વિકાસ કરી દેશે. ત્રીજા નંબરે મગફળીની અંદર સારામાં સારું ફ્લાવરિંગ બતાવશે. લાઈવ તમને છોડની અંદર બતાવો. અત્યારે તડકો છે, થોડુંક ઓછું દેખાશે, કરમાઈ ગયા હોય, પણ વહેલી સવારે જો તમે આવો એટલે જોરદાર ફ્લાવરિંગનું પણ રિઝલ્ટ જોવા મળતું હોય છે. પહેલો રાઉન્ડ 25 થી 30 દિવસે, બીજો રાઉન્ડ તમારે 55 થી 60 દિવસે, અને ત્રીજો રાઉન્ડ જ્યારે મગફળીમાં દાણો ભરાવાનો ટાઈમ હોય, છેલ્લા 20 દિવસ બાકી હોય, ત્યારે તમે મારશો એટલે જોરદાર બ્લેક અમૃતનું રિઝલ્ટ તમને મળી આખે ઉત્પાદનમાં ફરક બતાવે તેવું જોવા મળશે. મહત્વની વાત, રક્ષામૃત. આ રક્ષામૃત થી કોઈ પણ ચૂસ્યા જીવાત હોય, લીલી મચ્છી હોય, સફેદ મચ્છી હોય, ગળો હોય, પોપટી હોય, થ્રિપ્સ હોય, તેની અંદર જોરદાર અને સારામાં સારું કામ કરે છે. અને ત્રીજું કે ફૂગ અમૃત. આ ફૂગ અમૃત થી જે ફૂગ આવતી હોય, ગેરું છે, ટીકા છે, રાતળ છે, આની અંદર શરૂઆતના પીરિયડની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે. બ્લેક અમૃત 450 નું આવે, રક્ષામૃત 650 નું આવે, અને ફૂગ અમૃત 550 નું આવે, બરાબર છે. આ ત્રણેયનો ખર્ચો જે છે એ સાવ નોમિનલ થાય. આની અંદર 20 પંપ થતા હોય છે, બરાબર છે. વધારે માહિતી માટે મારો નીચે મોબાઈલ નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરો અને સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી આશાથી ફરી વખતથી આપણે મળશું. આભાર.